હવે તો માર્કેટની અંદર તમને ઘણા બધા પ્રકારના પાક મળશે કે જે તમે આરામથી ખાઈ શકશો, પરંતુ જો આવા પાકો તમારે ઘરે જ બનાવવા હોય તો મિત્રો આજે આપણે આવી જ એક રેસીપી વિશે જાણીશું. નમસ્કાર દર્શક મિત્રો, ખબરશું.com પરથી હું દ્રષ્ટિ નાયક આપ સૌનું સ્વાગત કરું છું. શિયાળાની ઋતુ શરૂ થઈ જાય એટલે આપણને શિયાળાના પાકની યાદ આવશે. સાલમ પાક, મેથી પાક, અડદિયા પાક વગેરે. હવે માર્કેટમાં તો આ બધા જ પાકો તમને મળી જશે, પરંતુ પરંપરાગત રીતે આવી વાનગીઓ ઘરની અંદર પહેલા તૈયાર થતી હતી, જેને ઘરના સભ્યો હળી મળીને ખાતા હતા. હવે તો માર્કેટની અંદર તમને ઘણા બધા પ્રકારના પાક મળશે કે જે તમે આરામથી ખાઈ શકશો, પરંતુ જો આવા પાકો તમારે ઘરે જ બનાવવા હોય તો મિત્રો આજે આપણે આવી જ એક રેસીપી વિશે જાણીશું. તો અડદિયાના પાક ખૂબ સ્વાદિષ્ટ હોય છે અને શરીર માટે પણ ખૂબ ફાયદાકારક રહેલું છે. પરંતુ અડદિયા પાક જો આપણે ઘરે જ બનાવીને ખાવા હોય તો આપણે એને કઈ રીતે બનાવી શકશું? તો શિયાળામાં કંઈક મીઠાઈ ખાવાનું મન થાય તો આપણે આ ગુજરાતી અડદિયું પાક બનાવી શકીએ. હવે શિયાળામાં અડદિયા પાક ખાઈશું તો શરીરને ગરમી મળશે, ઠંડીથી બચીશું. અડદની દાળ, દેશી ઘી અને મિક્સ ડ્રાય ફ્રૂટ્સના મિશ્રણથી બનેલી આ વાનગી ખાવામાં પણ ખૂબ સારી હોય છે, શરીર માટે પણ ખૂબ સારી રહે છે. ચલો વાત કરીએ કે જો અડદિયા પાક આપણે ઘરે રહીને બનાવવું હોય તો આપણે કઈ રીતે બનાવી શકીએ. તો આના માટે તમારે સામગ્રીની જરૂર પડશે. 1 કપ અડદની દાળનો લોટ, 3 થી 4 કપ જેટલું ઘી, 3 થી 4 કપ જેટલા ગોળ, 1 કપ કાજુ અથવા બદામનો પાવડર, અડધો કપ સૂકા નારિયેળનું છીણેલું કોપરું, 1 ચમચી સૂંઠ પાવડર, 1/4 કપ જેટલો ગોંદ અને 1.5 કપ જેટલું ઘી. ચાલો જાણીએ સ્ટેપ બાય સ્ટેપ કે કઈ રીતે ઘરે રહીને આપણે અડદિયા પાક બનાવી શકીએ. તો સૌથી પહેલા તમારે કડાઈમાં ઘીને ગરમ કરી લેવાનું છે. હવે આ ઘી ગરમ થઈ જાય એટલે અડદના લોટને ઉમેરી દો અને બાદમાં એને સતત હલાવતા રહો. જ્યારે તમે જોશો કે અડદના લોટનો રંગ સોનેરી થઈ રહ્યો છે ત્યાં સુધી એને શેકતા રહો. રંગ બદલાય એટલે અંદર જે આપણે ગુંદર લીધું છે એના ટુકડા ઉમેરી દો. હવે આ ટુકડા જ્યાં સુધી ફૂલી ન જાય ત્યાં સુધી તેને મિક્સ કરો અને બાદમાં ગેસને બંધ કરી દો. હવે એક બીજી કડાઈ લઈ લો, એમાં ગોળ અને ઘી નાખીને એને ગરમ કરો. હવે થોડું ઉકળે એટલે પછી ગેસને બંધ કરી દો. હવે જે લોટ છે એને તમારે એની અંદર ઉમેરી દેવાનું છે. બસ આ બધી જ વસ્તુઓને તમે અંદર ભેળવી દીધી એટલે એને સારી રીતે હલાવીને મિક્સ કરો. હવે તમારે એક પ્લેટ લેવાની છે જે ગ્રીસ કરેલી હોય અને એ જ પ્લેટની અંદર આ મિશ્રણને કાઢી દો. હવે એ ઠંડુ થઈ જાય પછી તમે ઈચ્છો તો એના ટુકડા પણ કરી શકો અને એને ડબ્બામાં ભરી લો. ઘણા લોકો આ જે મિશ્રણ છે તેના લાડુ પણ વાળી દે છે અને ડબ્બામાં ભરીને રાખે છે. તો મિત્રો આ એવી રેસીપી છે સરળતાથી બની જશે. તમે ઈચ્છો ત્યાં સુધી શિયાળાની આ ઋતુમાં આવી રેસીપી બનાવીને ખાઈ શકો છો, જે શરીર માટે પણ ખૂબ ઉપયોગી છે. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું, ત્યાં સુધી જોતા રહેજો ખબરશું.com.